જીએસટી દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવકાર્યો। રોજિંદી વસ્તુઓ અને સેવાઓ પરના જીએસટી દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવકાર્યો છે। તેમણે જણાવ્યું, આ સુધારાથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને ફાયદો થશે। જીએસટી દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના સૌએ આવકારી આજરોજ આદિપુરની મુખ્ય બજારમાં વેપારીઓને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, પ્રભારી વસંતભાઈ કોડરાણી, સંગઠન પ્રમુખ વિજયભાઈ પરમાર અને ગાંધીધામ શહેરના તમામ હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે 22મી તારીખે દેશવાસીઓને જીએસટીના માધ્યમથી એક રાહત આપી છે અને ખૂબ મોટી એક ભેટ આપી છે। આજે આપણા રોજિંદા જીવનની અંદર સવારથી ઉઠી કરીને ઘણી બધી ચીજ વસ્તુ એવી છે કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ। સામાન્ય રીતે દરેક નાની મોટી ચીજ વસ્તુની અંદર આજે આપણને રાહત મળી છે, ચાહે એજ્યુકેશન હો, હેલ્થની બાબત હો, પ્રવાસન હોય, અલગ અલગ રોજિંદા જીવનની ચીજ વસ્તુથી માંડી કરીને આપણે મોટરસાઇકલ હોય, ફોર વ્હીલર હોય, જેની અંદર જીએસટીના માધ્યમથી એક તો જે રાહત મળી છે એમાં મોટો ફાયદો થવાનો છે। ત્યારે લોકોની અંદર પણ એક જાગૃતતા આવે, લોકોની અંદર પણ એક પ્રચાર પ્રસાર થાય અને જેના ભાગરૂપે આજે ગાંધીધામની અંદર પણ અમે સૌ સાથે મળીને ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, અમારા સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, વેપારીઓનું પણ અમે સન્માન કર્યું છે અને સાથે સાથે લોકોની અંદર પણ એક જાગૃતતા આવે જેના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીએસટી રાહત ઉત્સવ આખા દેશની અંદર ઉજવાય, ગુજરાતની અંદર પણ ઉજવાય અને આપણી કચ્છની અંદર પણ આપણે આવા કાર્યક્રમના માધ્યમથી ઠેર ઠેર જગ્યાએ આપણે વેપારીઓનું સન્માન કરી રહ્યા છીએ અને લોકોને મળી રહ્યા છીએ।